હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત છે તમારું મારી ચેનલ જશાણી ક્રિએશનમાં. હું છું પૂનમ અને આજ આપણે સાડીમાંથી ફૂલ સ્લીવનું બ્લાઉઝ કેમ કટિંગ કરવું તે બતાવીશ. આના આગળના વિડીયોમાં આપણે જોયું કે સાડીમાંથી ફૂલ અમ્બ્રેલા લહેંગો કેમ બનાવાય છે, તો એ વિડીયો મેં મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધો છે એમની લિંક, તો તમે જઈને જોઈ શકો છો. આજ આપણે બ્લાઉઝ પરથી બ્લાઉઝનું કટિંગ કેમ કરવું એ બતાવીશ, એ પણ પ્રિન્સેસ કટ અને ફૂલ સ્લીવ બ્લાઉઝ. તો ફૂલ સ્લીવ બ્લાઉઝ માટે મેં અહીં અસ્તર 1.5 મીટર કાપડ લીધું છે. તો અસ્તર પર આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ કરીએ. તો સ્ટાર્ટ કરીએ. કટિંગ માટે આપણે અસ્તરને આ રીતે ખોલી અને એક ઘડીમાં રાખી દીધું છે. આ બાજુથી ખુલ્લી ભાગ છે અને આ બાજુ ઘડીવાળો ભાગ છે. તો સૌથી પહેલાં તો આપણે બ્લાઉઝની લંબાઈ લેવાની છે. તો લંબાઈ લેવા માટે બ્લાઉઝને આપણે આ રીતે રાખી અને શોલ્ડરથી ઇંચી ટેપને રાખવાની છે અને નીચે સુધી થોડું ખેંચી અને રાખવાનું છે. તો અહીં આપણી લંબાઈ આવે છે 14.5 ઇંચ. તો 14.5 ઇંચમાં આપણે 1 ઇંચ પ્લસ કરી દેવાનું હોય છે. તો શોલ્ડરથી આપણે આ રીતે રાખવાનું છે, કારણ કે શોલ્ડરમાં 1/2 ઇંચ સિલાઈમાં જશે અને અહીં આપણે 15.5 ઇંચમાં નિશાન કરી લેશું. સામેની સાઈડ પર આપણે 15.5 ઇંચમાં નિશાન કરી લેશું. હવે આપણે શોલ્ડરનું માપ લેવાનું છે. તો શોલ્ડરનું માપ લેવા માટે બ્લાઉઝને આ રીતે રાખી અને ખાસ ધ્યાન રાખવાનું છે કે હૂક બંધ રાખવાના છે અને અહીં જે સ્લીવની સિલાઈ હોય છે ત્યાંથી સામેની સિલાઈ સુધી થોડું ખેંચી અને ઇંચી ટેપને રાખવાની છે. આ રીતે તમને બતાવી દઉં છું. તો અહીં આપણે શોલ્ડર આવે છે 10 ઇંચ. તો 10 ઇંચનો આપણે બીજો ભાગ કરી લેવાનો છે. તો બીજો ભાગ આવે છે 5 ઇંચ. તો શોલ્ડર આપણે 5 ઇંચનું નિશાન કરી લેવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો. હવે આપણે જેટલું શોલ્ડર લીધું છે તેટલું જ આપણે આર્મહોલ પણ લેવાનું છે. અહીં આપણે ફૂલ સ્લીવ કરવાની છે, તો 6.5 ઇંચ એટલે કે શોલ્ડર 1.5 ઇંચ વધારે લઉં છું અને અહીં પણ આપણે 5 ઇંચનું નિશાન કરી લેવાનું છે. હવે આ નિશાનને આપણે જોડી લેવાનું છે. હવે આના પછી આપણે ચેસ્ટનો માપ લેવાનો છે. તો ચેસ્ટનો માપ લેવા માટે બ્લાઉઝના હૂક બંધ જ રાખવાના છે, ખાસ ધ્યાન રાખવાનું છે. અને આ કોર્નરથી આ સિલાઈથી આપણે સામે સુધી આ રીતે થોડી ઇંચી ટેપને સ્ટ્રેટ રાખી અને પછી ચેસ્ટનો માપ લેવાનો છે. તો ચેસ્ટનો માપ આવે છે 15 ઇંચ. તો 15નો બીજો ભાગ કરીએ તો આવે છે 7.5 ઇંચ. તો આપણે અહીં 7.5 ઇંચ ઉપર નિશાન કરી લેશું અને 2 ઇંચ એક્સ્ટ્રા માર્જિનનું રાખી દેશું સિલાઈ માટે અને આને આપણે સીધી લાઈન ડ્રો કરી લેશું. હવે આપણે કમરનું માપ લેવાનું છે. તો કમરનું માપ લેવા માટે આપણે બ્લાઉઝને આ રીતે રાખી અને હૂક બંધ કરી દેવાના છે અને ઇંચી ટેપથી આ સિલાઈથી સામેની સિલાઈ સુધી ઇંચી ટેપને રાખવાની છે. તો અહીં આપણો કમરનો ભાગ આવે છે 13 ઇંચ. તો 13 ઇંચનો આપણો બીજો ભાગ આવે છે 6 ઇંચ. 6.5 ઇંચ. તો 6.5 ઇંચ ઉપર આપણે નિશાન કરી લેશું અને અહીં 1 ઇંચ આપણે એક્સ્ટ્રા ટક્સ માટે લેવાનું છે અને ત્યાર પછી 2 ઇંચ આપણે એક્સ્ટ્રા સિલાઈ માર્જિનનું લેવાનું છે અને પછી અહીં આપણે સીધી લાઈન ડ્રો કરી લેશું. હવે આપણે સિલાઈના નિશાનને પણ જોઈન્ટ કરી લેશું આ રીતે અને ફિટિંગના નિશાનને પણ આ રીતે આપણે જોઈન્ટ કરી લેશું. હવે આ કોર્નરથી 1 ઇંચ ઉપર આપણે નિશાન કરશું અને પછી ઉપરથી 1/2 ઇંચ આપણે શોલ્ડર ડાઉન કરવાના હોય છે આ રીતે અને ત્યારથી આપણે ઇંચી ટેપને આ રીતે રાખવાની છે અને વચ્ચેના ભાગથી શોલ્ડરને થોડી ઇંચી ટેપને ત્યાં આપણે નિશાન કરી લઈશું સેન્ટરમાં અને પછી આપણે રાઉન્ડ શેપ આપી દેવાનો છે અહીં ફિટિંગના નિશાન સુધી. હવે આપણે બ્લાઉઝની ગળા પહોળાઈ લેવાની છે. તો અહીં આપણે ગળા પહોળાઈ 2.5 ઇંચ ઉપર નિશાન કરી લેશું. અહીં હું ગળાની લેન્થ લઉં છું 12 ઇંચ. તમે તમારા બ્લાઉઝના માપ પ્રમાણે તમે લઈ શકો છો ને નીચેની પહોળાઈ 3 ઇંચ લઉં છું, કેમ કે મટકા શેપનું ગળું આપવાનું છે એટલે મારે થોડું અહીં ડીપ જોઈએ છે. તો અહીં આ રીતે આપણે બોક્સ બનાવી લેવાનું છે અને પછી જ શેપ આપવાનું છે. જો તમે શીખતા હોવ તો પહેલાં તમારે બોક્સ બનાવી લેવાનું છે અને પછી કોઈ પણ શેપ આપી દેવાનો છે અને અહીં આપણે સ્ટિચિંગ ટાઈમે એને શેપ આપશું. બાકી જેવું છે તેવું જ આપણે કટિંગ કરી લઈશું.
અહીં તમે જોઈ શકો છો કટિંગ આપણું થઈ ગયું છે. વધારાનો પાર્ટ આપણે ઉઠાવી લેશું અને નીચે આપણે ટક્સનું નિશાન કરવાનું છે. તો અહીંથી આપણે 4 ઇંચનું નિશાન કરવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો અને ટક્સની લંબાઈ પણ 4 ઇંચ રાખવાની છે આ રીતે. અને પછી આ નિશાનની બંને બાજુ આપણે અડધો ઇંચનું નિશાન કરી લેશું. તો ટોટલ 1 ઇંચ થયું. અહીં આપણે એક્સ્ટ્રા જે 1 ઇંચ વધાર્યું હતું તે આ ટક્સ માટે છે. હવે આ નિશાનને ક્રોસમાં જોઈન્ટ કરી લેશું. આ થયું આપણા પાછળના ટક્સ. હવે આપણે શોલ્ડરને અડધો ઇંચ ડાઉન કરી લેશું, થોડું નિશાન કરી લેશું અને પછી એને કટ કરી લેશું. આ થઈ ગયું આપણા પાછળના ભાગનું કટિંગ. હવે આપણે આગળના ભાગનું કટિંગ કરવાનું છે. તો એ માટે આ રીતે એક ઘડીમાં કાપડને રાખવાનું છે. ઘડી આપણી બાજુ રાખવાની છે અને પાછળના ભાગને એની ઉપર રાખી દેવાનું છે. નીચે કમરના ભાગમાં આપણે અડધો ઇંચ વધારે રાખવાનો છે. આગળનો ભાગ અડધો ઇંચ વધારે હોય છે કેમ કે આગળ ટક્સ લઈએ છીએ તો કમ પડી જાય છે કાપડ એ માટે. બાકી જેવું છે તેવું જ આપણે દોરી લેવાનું હોય છે. જો અહીં આપણે અડધો ઇંચ વધારે લીધું છે તમે જોઈ શકો છો અને બાકી જેવું છે તેવું જ આપણે દોરી લેશું અને બાકીના સુધારા વધારાના કરવાના છે એ પછી આપણે જોઈ લેશું. અને ગળાની પહોળાઈ તો સેમ જ હોય છે તો એનું પણ આપણે સેમ નિશાન કરી લેશું. આટલું કર્યા બાદ હવે આપણે ગળાની લંબાઈ લેવાની છે. તો ગળાની લંબાઈ લેવા માટે બ્લાઉઝને આ રીતે રાખવાનું છે અને શોલ્ડરથી ઈંચી ટેપને ગળાના નિશાનની સામે રાખવાનું છે. તો અહીં ગળું આવે છે આપણું 6 ઇંચ. તો અહીં આપણે 6.5 ઇંચ ઉપર નિશાન કરી લેશું કેમ કે અડધો ઇંચ ઉપર સિલાઈમાં જશે. તો અહીં પણ આ રીતના અને 2.5 ઇંચ પહોળાઈ લેવાની છે. અહીં એક બોક્સ બનાવી લઈશું અને પછી શેપ આપી દઈશું. શેપ આપણે સ્ટિચિંગ ટાઈમે આપી દઈશું. હવે આપણે બેસ્ટ પોઈન્ટનો માપ લેવાનો છે. તો બેસ્ટ પોઈન્ટનો માપ લેવા માટે આ રીતે બ્લાઉઝને રાખી અને શોલ્ડરથી આ રીતના માપવાનો છે. તો અહીં આપણો બેસ્ટ પોઈન્ટ આવે છે 9.5 ઇંચ. તો અહીં આપણે 9.5 ઇંચ ઉપર એક નિશાન કરી લઈશું અને અહીંથી આપણે એક 4 ઇંચ ઉપર નિશાન કરી લઈશું. અને નીચેથી પણ આપણે 4 ઇંચ પર નિશાન કરી લઈશું. અને એની લંબાઈ એટલે કે ઉપર સુધી પણ આપણે એક 4 ઇંચનું નિશાન કરી લઈશું. હવે આપણે આ નિશાનને જોઈન્ટ કરી લઈશું અને આ ટક્સની પહોળાઈ આપણે 1 ઇંચ લેશું બેઉ તરફ. હવે આ બેઉ બાજુ 1 લીધા છે એટલે અહીં આપણે 1 ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે. અહીં સિલાઈ માર્જિનનું છે ત્યાં આપણે 1 ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે. હવે આપણે આ કોર્નરથી 4 ઇંચ ઉપર નિશાન કરી લેશું અને એ નિશાનને આપણે અહીં જોઈન્ટ કરી લેશું. આ પ્રિન્સેસ કટનું નિશાન છે તમે જોઈ શકો છો. હવે આ નિશાનને અહીં જોઈન્ટ કરી લેવાનું છે. એક નિશાનને આપણે 4 ઇંચ છે ત્યાં જોઈન્ટ કરવાનું છે અને આ બાજુના નિશાનને આપણે ઉપર જોઈન્ટ કરવાનું છે. જો આ રીતે તમને બતાવી દઉં છું માર્જિન કરીને. તો આપણું નિશાન થઈ ગયું છે અને અહીં આપણે સિલાઈનું છે ત્યાં આપણે સીધી લાઈન ડ્રો કરી લેવાની છે. તો અહીં આપણે જેવું છે તેવું જ આપણે કટિંગ કરી લીધું છે. અહીં આપણે પાછળના ભાગ કરતાં આર્મહોલ અડધો ઇંચ ડાઉન કરવાનો હોય છે. આગળનો ભાગનો આર્મહોલ થોડો ઓછો હોય છે એટલે એને આપણે આ રીતના શેપ આપી અને કટ કરી લેવાનું છે. હવે આ જેવું નિશાન છે તેના પર જ આપણે કટિંગ કરી લેવાનું છે. જો અહીં તમે જોઈ શકો છો નિશાન ઉપર. આ થઈ ગયું આપણો પ્રિન્સેસ કટનું કટિંગ. જો અહીં પણ પરફેક્ટ આવ્યું છે, કોઈ વધઘટ થયું નથી. ગળાનો સ્ટેપ આપણે સ્ટિચિંગ ટાઈમે આપી દઈશું. હવે આપણે સ્લીવનું કટિંગ કરવાનું છે. તો સ્લીવનું કટિંગ કરવા માટે 2 ઘડીમાં કાપડ રાખ્યું છે. અહીં તમને ખોલીને બતાવી દઉં આ રીતે. અહીં આપણે લંબાઈનો માપ લેવાનો છે. તો અહીં આપણી લંબાઈ છે 21 ઇંચ
તો 1 ઇંચ એક્સ્ટ્રા લઉં છું, કેમ કે પટ્ટી વળશે અને ઉપર સિલાઈમાં જશે. તો ટોટલ આપણે 22 ઇંચનું નિશાન કરી લેશું. હવે આપણે મૂંઢાનો શેપ દેવાનો છે. તો અહીં આપણે ચેસ્ટનો ચોથો ભાગ લેવાનો છે, તો 7 ઇંચ પર નિશાન કરશું. ઉપરથી આપણે આ રીતે 7 ઇંચ ઉપર નિશાન કરી લેશું અને અહીંથી આપણે 3 ઇંચનું નિશાન કરવાનું છે. નાની સ્લીવ હોય તો 3 ઇંચનું કરવાનું છે, પણ આપણે અહીં ફૂલ સ્લીવ કરવાનું છે, તો 3.5 ઉપર હું એક નિશાન કરી લઉં છું. હવે આપણે મોરીનું નિશાન કરવાનું છે. તો અહીં મોરી છે આપણી 8 ઇંચ, તો 8નો બીજો ભાગ કરવાનો છે, તો 4 આવે છે. તો 4 ઉપર નિશાન કરશું અને 2 ઇંચ આપણે એક્સ્ટ્રા સિલાઈ માર્જિનનું રાખી દઈશું. અહીં આપણું કાપડ થોડું ટૂંકું પડે છે, તો 1 ઇંચ અત્યારે હું સિલાઈનું રાખું છું, બાકી આપણે 2 ઇંચ રાખવાનું હોય છે. પછી આપણે સાંધો જોઈન્ટ કરી લઈશું. હવે આ નિશાનથી આ રીતના સીધી લાઈન ડ્રો કરી લઈશું અને અહીં મોરીનું નિશાન પણ આ રીતે સીધી લાઈન કરી લેવાની છે. હવે આપણે અહીં શેપ આપવાનો છે, તો અહીંથી આપણે 1 ઇંચનું નિશાન કરવાનું છે અને ઉપરથી 3 ઇંચનું નિશાન કરી દઈશું અને ત્યાંથી આપણે 3 ઇંચ છોડી અને અહીંથી આપણે શેપ આપવાનો છે. આ 1 ઇંચનું નિશાન છે, ત્યાં 2 નિશાન મિલાવી દેવાના છે. આ રીતે આગળનો ભાગનો પણ શેપ આ રીતના થોડો નીચો ને આ રીતના મૂંઢા આકારનો શેપ આપી દેવાનો છે. હવે આ ફિટિંગના નિશાનને પણ જોઈન્ટ કરી લેશું. હવે જેવું છે તેવું જ આપણે કટિંગ કરી લેવાનું છે. આ કટિંગ થઈ ગયું છે આપણું, તમે જોઈ શકો છો. હવે આપણે સેન્ટર પોઈન્ટ આપવાનો છે, કેમ કે શોલ્ડર જોઈન્ટ કરવા ટાણે આપણે સેન્ટર પોઈન્ટની ખાસ જરૂર પડે છે. પછી સ્લીવને ખોલી અને એક સાઈડથી આપણે કાપડને કટ કરી દેવાનો છે. આ શેપ આપી દેવાનો છે. આ શેપ આપણો આગળના ભાગમાં ફિટ થશે. આ થઈ ગયું આપણું સ્લીવનું કટિંગ. તો આ બધા ભાગનું અસ્તરનું કટિંગ થઈ ગયું છે. હવે આપણે જે લહેંગામાંથી સાડીનું એક્સ્ટ્રા કાપડ બચ્યું હતું તેના પરથી આપણે પાછળનો ભાગ આ રીતના રાખી પાછળનો ભાગને આ રીતે રાખવાનો છે અને પિનઅપ કરી દેવાનું છે. અને આ નીચેનું કાપડ જે છે સાડીનું તે મેં ડબલમાં રાખ્યું છે. અને પછી 1/2 ઇંચ જેટલું એક્સ્ટ્રા કાપડ રાખી અને કટિંગ કરી લેવાનું છે. હવે આપણે સ્લીવનું કટ કરવાનું છે, તો એ માટે 2 વખત કાપડ આ રીતે મેં રાખ્યું છે સ્લીવનું. એકી હારે કટ કરવાની હોય છે એટલે, અને એના પર આપણે અસ્તરવાળા પાર્ટને રાખી દઈશું આ રીતે અને પછી પિનથી સિક્યોર કરી અને 1/2 ઇંચ એક્સ્ટ્રા કાપડ રાખી દેવાનું છે અને કટ કરી લેશું. તો આ થઈ ગયું આપણું સ્લીવનું કટિંગ. હવે આપણે આગળના જે બેઉ પાર્ટ છે એને પણ આપણે કટિંગ કરી લેવાના છે. તો આ રીતે જે બચેલું કાપડ છે સાડીનું તેમાંથી જ આપણે બધું કટ કરવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો. જે એક્સ્ટ્રા કાપડ વધેલું છે થોડું કટિંગ કરવામાં દિક્કત આવશે, પણ એ આપણે આપણી રીતે મેનેજ કરી લેવાનું છે. હવે આ પાર્ટને પણ આ રીતે આપણે 2 ભાગમાં કાપડ રાખ્યું છે, કેમ કે 2 પાર્ટ કટિંગ કરવાના હોય છે. તો આ થઈ ગયા આપણા બધા પાર્ટ રેડી. આ હતો કટિંગનો વિડીયો આજનો, અને આજ માટે આટલું જ છે. હવે પછીના વિડીયોમાં સ્ટિચિંગ આવશે, તો એના માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન બેલને ઓન કરજો, કારણ કે મારો સ્ટિચિંગનો વિડીયો તમને સૌથી પહેલાં મળે. થેન્ક યુ ફોર વોચિંગ.